નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય અને આજના ફરીવાર નવા વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મગફળીનું વાવેતર અને મિની સ્પ્રિંકલરની અંદર આ મગફળીનું વાવેતર થયેલું છે. તો ખાસ આજનો આ વિડીયો આપણે મિની સ્પ્રિંકલરનો બનાવ્યો છે અને એવા ખેડૂતો માટે ખાસ આ મૂક્યો છે કે જે ખેડૂતો મિની સ્પ્રિંકલર વસાવવા માંગતા હોય અથવા જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કાયમી ધોરણે કરતા હોય, બરાબર છે, કે જે ખેડૂત મિત્રો દર વર્ષે રેગ્યુલર મગફળી જ વાવતા હોય તો એ આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. મગફળી તમે જોઈ રહ્યા છો કેવી સરસ મજાની છે, બરાબર છે, અને આ મિની સ્પ્રિંકલર ચાલુ છે. આ મિની સ્પ્રિંકલર તમને સ્લો મોશનની અંદર હું બતાવી રહ્યો છું કે કઈ રીતે કામ કરે છે અને આખું ફરતું સર્કલ લે છે અને એ 25x25 અને 30x30 ફૂટ એમ બે રીતે આપણે પાથરી શકીએ છીએ અને એ આખું પૂરેપૂરું સર્કલ કવર કરે છે અને વરસાદની જેમ આ પાણી ફેંકી અને મગફળીને જમીન પહોંચી અને ભરભરી રાખે છે અને ઉપરથી પાણી મળે છે, તેથી એને વરસાદની જેમ પાણી મળતું હોવાથી જમીન કડક નથી થતી, જમીન પહોંચી અને ભરભરી રહેશે અને ફરતું સર્કલ 30 ફૂટનું કવર કરે છે. અને આ રીતે પાણી મળવાથી ઉપરથી જે કાંઈ ધૂળ કે જે કાંઈ લાગેલું હોય એ પણ નીકળી જાય છે. એટલે મિની સ્પ્રિંકલરની અંદર જે મગફળીનું વાવેતર થાય છે એની અંદર ઉતારામાં પણ બહુ ફેર પડે છે. અંદાજિત વીઘે 2 થી 5 મણનો ઉતારો તમારે શરૂઆતની અંદરથી જ તમને પહેલા વર્ષથી દેખાય છે. અને ખાસ આ મિની સ્પ્રિંકલરનું ફિટિંગ બે રીતે થાય છે, જે આપણે અગાઉ વિડીયો પણ મૂકેલા છે. પીવીસી પાઇપની અંદર પણ ફિટિંગ થાય છે અને એચડીપી પાઇપની અંદર પણ ફિટિંગ થાય છે, બરાબર છે. જો તમારે કાયમી ધોરણે ત્યાં જ વાપરવાનું હોય તો તમે પીવીસી ફિટિંગ દ્વારા કરી શકો છો. અને 32 mmની આની પાઇપ આવે છે, એ પાથરી અને એક સાથે 10 ફુવારા એક લાઇનમાં ચાલે છે. એવા તમે 5 લાઇન એટલે કે મિનિમમ તમે 50 થી 60 ફુવારા એક સાથે કામ લઈ શકો છો, બરાબર છે. એટલે ખાસ આ વિડીયો મૂકવાનો હેતુ તો એ છે કે દરેક ખેતી કરતા ખેડૂત મિત્રો કે જે ખાસ મગફળીનું વાવેતર કરવા ઈચ્છતા હોય અને એમાં જો સારામાં સારું રિઝલ્ટ લેવા માંગતા હોય તો મગફળીની અંદર મારું કહેવું એવું છે કે ભાઈ તમારે મિની ફુવારાનું ઉપયોગ કરવાથી તમને ખૂબ જ ફાયદો થશે. આવા ઘણા ખેડૂત મિત્રો છે જે મિની ફુવારા વાપરી અને મગફળીની અંદર ઉત્પાદનમાં ફાયદો લઈ રહ્યા છે. હવે તો ઘણા ખેડૂત મિત્રો પોતે જાતે અત્યારે ડુંગળીમાં પણ ટ્રાય કરી રહ્યા છે. એટલે ખાસ મિની ફુવારાનું સજેશન તો આપણે મગફળી માટે કરી શકીએ કે મગફળીમાં મોટા ફુવારા તો ઘણા ખેડૂત મિત્રોએ વાપરેલા જ હશે, તો એ લોકોને ખ્યાલ હશે, પણ એ ફેરવવા આપણે વારા ઘડીએ ફેરવવા પડે છે. જ્યારે આ મિની સ્પ્રિંકલર છે તમારે ફેરવવા નથી પડતા. એ 30x30ના અંતરે ફિટ થઈ જશે, 30x30 ફૂટે, અને તમે લાગટ પાણી પાઈ શકશો. તમારે ફેરવવા નહીં કરવા પડે. અને અંદાજિત આમાં વીઘે તમારે નાના વીઘા 16 ગુઠાનો વીઘાની વાત કરીએ તો એમાં તમારે અંદાજિત 6000થી લઈ અને 8-9 હજાર સુધીનો ખર્ચો આવતો હોય. એ તો પછી કેવું છે કે બધાના ખેતર અલગ અલગ હોય, માપ સાઇઝ અલગ અલગ હોય. એમાં જે પીવીસી મટીરિયલ જાય છે એના ઉપર સબસિડી મળે છે. જીજીઆરસી દ્વારા એમાં આપણને 70% સબસિડી પહેલીવાર જો તમે કરતા હોય તો મળતી હોય છે. તો એ માટે તમે ખાસ અનુરોધ છે કે જો મગફળીનું વાવેતર કરતા હોય તો એ ખેડૂત મિત્રો ખાસ એકવાર આ મિની સ્પ્રિંકલર માટે એસ્ટિમેટ કઢાવીને એની જોવે અને આ વિડીયો ખાસ ધ્યાનથી જોવે તો તમને એમાં મિની ફુવારામાં મગફળીમાં ફાયદો થશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે. મગફળીમાં મિની ફુવારાની વધારે કાંઈ માહિતી જોતી હોય તો મેં મારો નંબર આપેલો છે, મને કોન્ટેક કરજો. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.